પણ અવિરત વહેતી ગંગા નિત્ય નૂતન પણ છે. એનું પાણી જૂનું નથી. એટલા માટે તો ગંગાજીનું તમે જોયું ને, પાણી બગડતું નથી. તમે લોટીમાં રાખી મૂકો ભરીને, કેટલાય સમય સુધી રાખો, એ બગડતું નથી. ગંગા તો બગડે દેવી જ નથી જ, એ તો આપણે બગાડી એને મેલી કરી નાખી. માણસ એવો ગંધરો થઈ ગયો છે, એવો ગંધરો થઈ ગયો. ખબર નહીં આપણને ગંદકી એટલી બધી વાલી છે. હિમાલયમાં છે ત્યાંથી ગંગાને બગાડવાનું ચાલુ કર્યું. નદીના કિનારે જ્યાં પાણી હોય ત્યાં જ માણસ વસે. વસ્યા પછી બધી ગટરું એમાં જાય ગંગામાં. नदी किनारे वसेला मोटा मोटा शहरों, सब की गंदी नालियां नदी में. जहां रहता है वहां कितनी गंदगी करता. मानस ज्यां नहीं रहते एवं जंगल में जाजो, बहु चोखाई होय. गंगा तो निर्मल ही है, गंगा का जल नहीं बिगड़ सकता. कई महीनों तक रख लो आप लोटी में भर करके, बिगड़ेगा नहीं. आपने तो यानी हाँ में हमने भी ठान लिए, बिगड़ेगी कैसे नहीं, तू बिगाड़ के छोड़ेंगे, तुझे गंदा करके दिखाएंगे. अविरल बहने वाली गंगा निर्मल है, नित नई है. तो बरसों से बह रही है, हजारों वर्षों से बह रही है, तो पुरातन भी है. और क्योंकि बह रही है इसलिए हर क्षण नूतन भी है. એટલે કોઈ એ બહુ સરસ કહ્યું કે તમે એના એ ઘાટ ઉપર બીજી વાર ભલે સ્નાન કરો, એની એ નદીમાં તમે બીજી વાર સ્નાન ન કરી શકો. घाट वही का वही है, नदी वही नहीं. उस नदी का नाम भी वही है, लेकिन फिर जब दूसरी बार तुम स्नान करने गए तो पानी बदल गया. नित नूतन है वो बहने वाली नदी. बस उसी प्रकार पुरा अपि नवम, आ ग्रंथ तो बहु पुरातन है. व्यास भगवाने रचना करी आनी, पण कथा सांभळी एटले एम लागे के नवी छे. देश अने काळना संदर्भमां आ कथाओना अर्थघटनो बदलाता रहे, एटले नित नवी लागे कथा आपणे. पुरा अपि नवम એટલા માટે પુરાણ. અને આમ તો પુરાણના 5 લક્ષણ પણ ભાગવતના 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આવા 10 લક્ષણ ભાગવતના બતાવ્યા છે. મહાપુરાણ છે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું આ ગ્રંથનું નામ છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં શા માટે ભાગવત, એનું પ્રયોજન શું, એની ચર્ચા થઈ કથા પ્રસંગ દ્વારા. આવો આપણે પણ ભાગવતજીના મહાત્મ્યમાં પ્રવેશ કરીએ. એ પહેલા भगवान श्री कृष्ण ने आपने सौ वंदन करिए. सब मिलकर के जरा सीधे बैठ जाओ, रीढ़ की हड्डी थोड़ी सीधी कर लो, हाथ जोड़ते हुए सब मिलकर के गाएं. सच्चिदानंद रूपाय सच्चिदानंद रूपाय सच्चिदानंद रूपाय सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे विश्वोत्पत्त्यादि
विश्वोत्पत्त्यादिहेतवे 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 तापत्रय विनाशाय तापत्रय विनाशाय तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयं नमः શ્રી કૃષ્ણને નમસ્કાર. આપણા સંસ્કાર છે કે આપણે શરૂઆત કરીએ નમસ્કારથી. પૂજામાં પણ બેસો ને એટલે શરૂઆત થાય દેવતા નમસ્કારથી. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. વાસ્તુદેવતાભ્યો નમઃ. દેવતા નમસ્કારથી શરૂઆત. આપણા સંસ્કાર છે સામસામા મળીએ એટલે નમસ્કાર. નમઃ. ન મમ આ ભાવ છે, મારું નહીં. એ ન મમ એમાંથી છેલ્લો મ નીકળી ગયો એટલે રહ્યું નમ. મારું મારું ની જ મારામારી છે. કોઈ પણ ને મારું 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 એવા ભાવને લઈને જો મળો, કા એના પ્રત્યેની મમતા આપણને એનાથી બાંધે છે ને કા બીજા પ્રત્યેની મમતા ઓલાની યારે બધાડે છે. વાત તો મમતાની જ છે ને. પોતાના છોકરા પ્રત્યેની મમતા આ બેનને પાડોશણની હારે બધાડે. તારાથી મારા છોકરાને હાથ કેમ લગાડાય, કેમ માર્યો આને? અને કાં તો એ વ્યક્તિ પ્રત્યેની મમતા આપણને એનાથી બાંધે. ન મમ, મમતા રહિત થઈને નમઃ. નમન કરો. શ્રી કૃષ્ણને અમે સૌ નમીએ છીએ. એ શ્રી કૃષ્ણ કેવા? ત્રણ રીતે ઓળખાવ્યા: સ્વરૂપથી, સામર્થ્યથી અને સ્વભાવથી. કેવું સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણનું? સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સ્વરૂપ પરિચય, જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. સતરૂપ છે એટલે કે જે છે એ જ છે. હકીકતમાં એના સિવાય બીજું કશું નથી. બાકી જે કંઈ છે એ બધું એમાં જ છે, એમાં જ દેખાય છે. નેકલેસ જેમ હોનામાં જ દેખાય, બંગડી જેમ હોનામાં જ દેખાય, નથ જેમ સોનામાં જ દેખાય, બુટિયા જેમ સોનામાં જ દેખાય છે. આમ બધું કૃષ્ણમાં જ દેખાઈ રહ્યું છે. બાકી છે કૃષ્ણ જ. એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા
અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ अनंत भास. वही है, उसी में सब है और उसी के कारण सब है. जो सदरूप है, दूसरी बात जो चिद्रूप है. ये सत जड़ नहीं है, चेतन है. आ साउंड सिस्टम होय पण इलेक्ट्रिक पावर न होय तो બધું ગોઠવાઈ ગયું, પણ હમણાં લાઇટ વહી ગઈ તો આ બંધ. સાઉન્ડ સિસ્ટમ પણ હોય, લાઇટ પણ છે, માઇક ઓન છે, પણ તોય આની સામે જોઈને તમે 4 કલાક બેસી ન શકો. આનંદ ક્યારે આવે છે કે કોઈ બોલવા વાળું છે પાછું, તો 4 કલાક આ સાંભળવામાં કોક વગાડે છે ને કોક ગાય છે ને કોક બોલે છે. એના આનંદમાં 4 કલાક ક્યાં જતા રહે ખબર ન પડે. તો શ્રી કૃષ્ણ સદરૂપ છે, કૃષ્ણ ચિદરૂપ છે, ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છે. देखो सत के प्रधान, सत के अंश में क्रिया होती है, चिद के अंश में ज्ञान और आनंद के अंश में भावना. हम क्रिया में जीते हैं, हम विचार में जीते हैं, हम भावना में जीते हैं. આપણા બધાના જીવનના 3 જોરડા છે. બાકી તમે સિંગલ રૂમમાં રહેતા હોય, ડબલ રૂમમાં રહેતા હોય, 1 બેડરૂમ હોલ કિચનમાં રહેતા હોય, 2 બેડરૂમ BHKનો ફ્લેટ હોય, 3 BHKનો ફ્લેટ હોય કે ગમે તે હોય, હકીકતમાં આપણે બધા 3 જ રૂમમાં રહીએ છીએ. એક ઓરડાનું નામ છે ક્રિયા, બીજા ઓરડાનું નામ છે વિચાર અને ત્રીજા ઓરડાનું નામ છે ભાવના. विचार, क्रिया ने भाव 3 ही कमरे हैं जिंदगी के. એમાં શું છે કે કર્મ છે એ જરાક બહારનો ઓરડો છે, ભાવના એ થોડો અંદરનો ઓરડો છે, અને વિચાર ઓર અંદરનો ઓરડો છે. બેડરૂમ કયો ને એને. ક્રિયા એટલે ઓસરી. ત્યાં ઓસરીને ઓટલે તમે બેઠા હોય અથવા તો હિંચકે તમે હિંચકા ખાતા હોય તો આવતા જાતા બધાએ તમને જુએ ને હાય હલ્લો કરે, રામ રામ કરે. ભાવના એટલે અંદર વાળો ઓરડો, બેઠક રૂમ. કોકને તમે આવકારો આપો કે આવો આવો ચા પીને જાજો, આવો ને, બેસો બેસો થોડી વાર. અને વિચાર એ તો અંદરનો બેડરૂમ ઓર અંદરનો રૂમ છે. એટલે તમારું કર્મ બધાને દેખાય, ભાવ પણ નજીકનાને ખબર પડે. પછી એમ કે ને કે એને ભલે ગુસ્સો કર્યો અને આવું બધું બોલી નાખ્યું, પણ એનો ભાવ ખોટો નથી. એનો ભાવ, એ માણસ ખોટો નથી, એનો ભાવ ખોટો નથી. એવું બોલી નાખે, બાકી એનો ભાવ ખોટો નથી તમારા પ્રત્યે. તમારો ક્રોધ, તમારો પ્રેમ, શાંતિ, આ બધા ભાવો તમારા મુખ ઉપર તમારી આકૃતિથી પ્રગટ થાય. તો કર્મ પણ નહીં છુપાવી શકાય, ભાવ પણ નહીં છુપાવી શકાય, પણ વિચાર એ બિલકુલ અંદરવાળો ઓરડો છે. તમારા વિચાર તમારા મનમાં તમારી અંદર હું હાલે એ તો તમને જ ખબર હોય. એ તો વિચાર તમે કંઈક બોલીને અથવા તો ભાવથી વિચારની અભિવ્યક્તિ થાય તો બીજાને ખબર પડે. બાકી વિચાર સૂક્ષ્મ છે, બહુ ખબર ન પડે.
आदमी क्या सोचता है। एकदम बेडरूम છે એટલા માટે તમે પ્રયાગમાં જાઓ ને તો ત્યાં ગંગા યમુના અને સરસ્વતી, પણ ગંગા અને યમુના પ્રગટ છે, સરસ્વતી પ્રગટ નથી, છે ખરી પણ પ્રગટ નથી. એમ કર્મની યમુના પ્રગટ છે, ભાવની ગંગા પણ પ્રગટ છે, પણ વિચારની સરસ્વતી છે ખરી પણ દેખાતી નથી, એ પ્રગટ નથી. એમ તમારા વિચારની સરસ્વતીની તમને ખબર હોય, બીજાને ખબર ન પડે. પણ જીવીએ છીએ આપણે કર્મમાં, ભાવમાં અને વિચારમાં. We live in our thoughts, we live in our emotions, we live in our actions. So thoughts, emotions and actions, combination of these three is our character. जिसको तुम कैरेक्टर कहते हो, चरित्र कहते हो, वो इन तीनों का ही कॉम्बिनेशन है. तो તમારા વિચાર કેવા છે એ બહુ મહત્વનું છે. વિચાર પ્રમાણે ભાવના, એ પ્રમાણે કર્મ થશે, એ પ્રમાણે તમારું ચરિત્ર થશે. सच्चिदानंद रूपाय, सत के अंश में कर्म, चिद के अंश में विचार, आनंद के अंश में भाव. श्री कृष्णाय वयम नुमः. श्री कृष्ण ने हमें सब नमस्कार करी. आम नमस्कार में तो त्रण वस्तु જોઈએ. બે હાથ જોડવાના, માથું નમાવાનું અને હૃદયના ભાવથી ઝૂકવાનું. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.